કેમ કે આજે આપણે જવાનું છે ગામડે જવાનું છે આપણે શું થયું? હવા કાકા હાવ પતી ગયા સમજ્યા પાછલા ટાયરમાં. હવે આ એક પંચર વાળું જીરું પણ અહીંયા હવા હરકી નથી ભરાતી. મયુરભાઈને જો હવા ભરવાની નહીં તો માનમાં હલાવીને જાય. બાઇકનું પંચર આપણે કરી નાખ્યું છે. એ ભાઈને મેં 4-5 ફોન કર્યા ત્યારે માન ઈ ભાઈ ફોન ઉપાડ્યો. તડકો એટલો માન હેરાન થયા પોકી ગયા. હવે આપણે ફાઇનલી ઘરે જઈ છીએ. જોરથી બોલ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો છે સોમવાર છે અને આજે આપણે રજા આવી. કેમ કે આપણે રવિવાર ભર્યું હતો એટલે આજે આપણે રજા રાખવા માટે રવિવાર ભર્યો હતો એટલે આપણે આજે સોમવાર રજા છે. કેમ કે આજે આપણે જવાનું છે ગામડે જવાનું છે. આપણે આ મચ્છુ ડેમ 2 છે ને પાછળ આપણું ગામનું આવેલું છે જેનું નામ છે પંચેસિયા ગામ. તો જ્યાં આપણે જવાનું છે તો હાલો તો આજ તમને મારું ગામ બતાવું કેવું છે. તો હાલો હવે અત્યારે અમે નીકળી છીએ. આ પઠ્ઠમભાઈ બૂટ પહેરી રહ્યા છે. તો હાલો હવે આપણે નીકળી. તો આપણે આપણા ગામડે પહોંચી ગયા છીએ. એટલે ગામડે એક નાનકડો પ્રસંગ હતો એટલે અહીંયા આપણે આવ્યા છીએ. તો અત્યારે થોડીક વાર નવરા બેઠા હતા તો આપણે હવે આપણો પ્લોટ જોવા આવીએ છીએ. ગામડામાં એક આપણો નાનકડો પ્લોટ છે ત્યાં આપણે જોવા આવીએ છીએ. આ બાજુમાં આપણો પ્લોટ છે. હારીઓ આવ્યાથી આ દિવાલથી આટલો આપણો પ્લોટ છે. અત્યારે તો આમ શું થોડું કોઈ વાપરતું નથી એટલે આવું ઘાસ ને એવું રેતી ને એવું બધું પડ્યું છે. નાનકડો પ્લોટ છે. આપણે મકાન હતું પણ એ ભૂકંપના કારણે એ પડી ગયું છે. એક મસ્ત નાનકડું મકાન હતું પણ એ ભૂકંપના કારણે પડી ગયું છે. તો પછી અહીંયા નવું મકાન નથી બનાવ્યું. મોરબી રહેવા વહી ગયા હતા આપણે, બરાબર. તો તેનો આ પ્લોટ એમનો ખંડર જેવો પ્લોટ છે. અને આ અત્યારે આપણે ઊભા છીએ એ અમારે મઠ બનાવે આપણે કહીએ ને કુળદેવીનું મઠ. જે મઠ બનાવી રહ્યા છે. અત્યારે આટલું કામકાજ થયું છે. જો હજી બનાવવાનું ચાલુ જ છે. આટલું કામકાજ એ પહોંચ્યું. શું પઠ્ઠમભાઈ તમે શું કેવું? શું કેવું? હું કી જલ્દી મઠ બનાવો. હાલો. શું નામ છે? જોરથી બોલ. તો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને આપણે હવે જમણવાર આપણે હતો તો આપણે જમી લીધું છે. જમીને અત્યારે હવે તાલુકો ખતરનાક છે તો કે હરખી બેવાની જગ્યા હતી નહીં તો આપણે કોકની રિક્ષામાં કરીને બેસી ગયા છીએ. હા, કોકની રિક્ષા છે. હવે આપણને ખબર નથી કોની રિક્ષા છે. તો રિક્ષામાં કરીને બેસી ગયા. થોડીક વાર બેસી ને પછી જોઈએ આગળ શું કરે. શું થયું? હવા કાકા હાવ પતી ગયા સમજ્યા પાછલા ટાયરમાં. હવે આ એક પંચર વાળું જીરું પણ અહીંયા હવા હરકી નથી ભરાતી. ભી દેવી પડે જ્યારે માન ભરાય. મયુરભાઈને જો હવા ભરવાની નહીં તો માનમાં હલાવીને જાય. આગળ ક્યાંક હોય 55 વર્ષથી જોઈ આવી. તો ફાઇનલી આપણું આ બાઇકનું પંચર આપણે કરી નાખ્યું છે. એ ભાઈને મેં 4-5 ફોન કર્યા ત્યારે માંડ ઈ ભાઈએ ફોન ઉપાડ્યો એટલે માંડ આવ્યા છે. તો હેરાન થઈ ગયા. તો એટલો તડકો એટલો હે પતંગભાઈ તડકો એટલો માંડ હેરાન થયા પોકી ગયા. હવે આપણે ફાઇનલી ઘરે જઈ છીએ. તો હવે ઘરે જઈને નિરાશ થઈને વાત કરી. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તડકાને હેરાન થતા માંડ ઘરે પહોંચી ગયા. આપણે બહુ થાકી જઈએ ને હવે આપણે થોડીક વાર અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે તો આપણે હવે 1-2 કલાક હોઈ જઈએ પછી તમને હાઈ જાય તમને મળીએ, બરાબર. તો હવે આપણે બપોર હોઈને ઉઠી ગયા છીએ. 6 વાગે આપણે ઉઠ્યા અત્યારે 7 વાગ્યા છે. ચા પીધું આપણે. ચા પીને આપણે હવે સનને બેઠાઈ. પઠ્ઠમભાઈ આપણે એક ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી રહ્યા છીએ આપણી.
તમારે અમારી રીલ જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને જડી જશે આ રીલ એક નંબર રીલ બની છે. હું તો કહું તમારે એક ને એક ફેર મારી રીલ જુઓ તમને મજા આવશે, મસ્ત લાગશે રીલ. એક ફેર તમે આ રીલ જોઈ પ્રથમભાઈ એડિટ કરી છે. પ્રથમભાઈ તમે શું કહો છો? અમે એડિટ કરી હારી જોઈને ભાઈ બીજું શું કોઈ તો અમને એક ફેર અમારા પેજમાં જઈને તમે જોઈ. તો આપણે ડિનર કરી લીધું છે. ડિનર કરીને આપણે બેસા હતા બેન. આપણે હવે આજ તો ગામડે ગયા હતા એટલે થાકી ગયા હતા, તડકાને હેરાન થઈ ગયા હતા. હવે ઉપાય હવે જલ્દી હોઈ જાય, કાલે સવારે નોકરીએ પણ જવાનું છે. તો જલ્દી હોઈ છે. તો તમને અમારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે બાય.